સર? ગઈ તારીખ 1-2 માર્ચના રાત્રિના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડિયાવાડમાં જે બનાવ બનેલો, જેમાં મરણ જનાર રાશિષ ઉર્ફે ભયુ સોલંકી, જે મૂળ જામકાનો વતની હોય, તે જૂનાગઢ સિવિલ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલો. ત્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરેલો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે છે ડીઓ જાણ કરવામાં આવેલી. ત્યાંથી પોલીસ દ્વારા રાજકોટ પહોંચી અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલું, જેમાં મૃતકના શરીરે થાપાના ભાગે જે જીવલેણ ઈજા જણાઈ આવેલી. આથી બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પીઆઈએ ફોરેન્સિક પીએમ માટે સંબંધિત સિવિલ હોસ્પિટલને જણાવેલ. જ્યાં તેનું ફોરેન્સિક પીએમ થતાં પીએમ કરનાર પેનલ ડૉક્ટરના જે પ્રાથમિક ઓપિનિયન હતો કે થાપાના ભાગે જે જીવલેણ ઈજા થઈ છે તેના લીધે છે આ રાશિષનું મૃત્યુ થયેલું છે. ત્યારબાદ આ રાશિષ બનાવનો જે સમયગાળો છે 1 માર્ચ અને 2 માર્ચના રાત્રિના 2 થી 4 વાગ્યા દરમિયાન એની વિગતવાર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી કે આ રાશિષ ઉર્ફે ભયુ સોલંકી આ સમયે ક્યાં હતો અને તેની સાથે કોણ કોણ વ્યક્તિ હતા. જેમાં ટેકનિકલ સર્વેલન્સ અને સાથેના જે વ્યક્તિઓ છે તેમની વિગતવાર જે પૂછપરછ થઈ તે મુજબ રાશિષ પોતાના ઘરે જામકાથી તેની બહેનને બોટાદ ખાતે લાઇટ ડેકોરેશનનું કામ હોય તેવી હકીકત જણાવીને નીકળેલો, પરંતુ તે વિસાવદર તેના નજીકના સંબંધી રવિ સોલંકીના ઘરે પહોંચેલો અને ત્યાં જમેલો. ત્યારબાદ વિસાવદરથી ઇકો ગાડીમાં રવિ સોલંકી તથા રવિના દાદાનો દીકરો હર્ષદ સોલંકી સાથે જૂનાગઢ આવેલા, જ્યાં રાશિષ ઉર્ફે ભયુ, રવિ, હર્ષદ, અન્ય જે રાશિષ છે તેના અન્ય 2 મિત્રો રોનક ચૌધરી તથા મિત સોલંકી, આ 5 લોકો છે ઇસ્કોન ચોકડી ખાતે મળેલા. ત્યારબાદ છે કાળવા આવેલા અને કાળવાથી કડિયાવાડ પાસે મિત સોલંકી જ્યાં રહે છે વૃંદાવન એપાર્ટમેન્ટ તેની પાસે આવેલા અને ત્યાં બેઠા હોય એ સમયગાળા દરમિયાન છે રોનક ચૌધરી અને મરણ જનાર રાશિષ ઉર્ફે ભયુ સોલંકી બંને એકબીજાની મજાક મસ્તી કરતા હોય તેમાંથી બોલાચાલી થયેલા. ત્યારબાદ ગાળાગાળી સુધી મામલો પહોંચેલો અને એકબીજાના કોલર પકડેલા. એવામાં આ રોનક ચૌધરી ઉશ્કેરાઈ ગયેલો અને પોતાના પેન્ટના નેફામાં રહેલ છરી વડે મરણ જનાર રાશિષના થાપાના ભાગે છે એ હુમલો કરેલો. એક ઘા જે મારેલો તે જીવલેણ નીવડેલો. ત્યારબાદ જણાવેલું કે આ ચરીવાળી હકીકત કોઈને જણાવી તો તમામને તકલીફ પડશે. આ સમયે અન્ય જે મિત સોલંકી, રવિ સોલંકી તથા હર્ષદ સોલંકી અને રોનક ચૌધરી આ તમામ છે એ રાશિષને ઇકો ગાડીમાં છે સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવેલ અને ત્યાં છે તેના રાશિષના બેનને આ બાબતે જાણ કરવામાં આવેલી કે રાશિષને લાગી ગયેલ છે માત્ર તેવી હકીકત જણાવી, પરંતુ જૂનાગઢ સિવિલમાંથી તેને વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ ખાતે રિફર કરવામાં આવેલો અને ત્યાં સારવાર દરમિયાન છે મૃત જાહેર થયેલો. મુખ્યત્વે આ આરોપી રોનક ચૌધરી છે મજૂરી કામ કરતો હોય અને બોલાચાલી ગાળાગાળીમાંથી બનાવની શરૂઆત થયેલી. અચાનક ઉશ્કેરાઈ જાય અને ચરી વડે છે હુમલો કરેલો છે. હાલ આ રોનક ચૌધરીને છે એ રાઉન્ડઅપ કરવામાં આવેલો છે. આગળની તપાસ એ ડિવિઝન પીઆઈના કરી રહેલ છે. સાહેબ, હત્યા થઈ છે આખું સામે કઈ રીતના આવ્યું, પોલીસે કઈ રીતના આખો ભેદ મૂક્યો? 1-2 માર્ચના જે બનાવ બન્યો અને ત્યારબાદ રાશિષ તથા તેના નજીકના સંબંધીઓએ જે વિગતો જણાવેલી કે પડી જવાથી કે ગાડી પરથી પડી જવાથી અથવા તો વાગી ગયેલું છે એવી હકીકત જણાવેલી, પરંતુ આ રવિ અને અન્ય જે હર્ષદ સોલંકી તથા મિત સોલંકી આ તમામની પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવેલી. પહેલાં જે હકીકત જણાવતા હતા તે મુજબ ઇકો ગાડી તેમને કડિયાવાડ મૂકી ગયેલી. ત્યારબાદ ફોન આવતા ફરી તેમને લેવા આવેલી, તો આ તમામના CDR ચેક કરતા આ CDRની સાથે સાથે એમની વિગતવાર પૂછપરછ કરતાં અંતે આ રવિ, મિત અને હર્ષદ આ ત્રણેય કબૂલાત કરેલી કે ખરેખર બનાવ છે આ પ્રકારે બનેલો, પરંતુ રોનક ચૌધરીએ જે કહેલું કે આ ચરીવાળી વાત કોઈને કરી છે તો છે એ મુશ્કેલી પડશે, આથી ગભરાઈ ગયેલા અને આ હકીકત છુપાવેલી. છેલ્લે જ્યારે અંતિમ વિધિમાં રાશિષના ઘરે ગયેલા ત્યારે રવિ સોલંકીએ છે રાશિષના સિસ્ટર નેહાબેનને આ વાત કરેલી કે ખરેખર રોનક ચૌધરીએ એને ચપ્પુ મારી દીધેલું છે, જેના લીધે છે એને ઈજા થઈ અને સારવાર માટે મોકલી આપેલો. તેનાથી પોલીસને આ તમામ કડીઓ મળી આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ છે.
અને આરોપી પણ રાઉન્ડ અપ કરેલ છે. રોનક ચૌધરી વિરુદ્ધ હાલ કોઈ ગુનાઓ નોંધાયેલા નથી. મજૂરી કામ કરતો હોય પરંતુ સખતમાં સખત સજા થાય તે રીતે કેસ પેપર તૈયાર કરવાની કોશિશ ફોરેન્સિક. ભૂલથી લાગી ગયું. બરાબર. કેટલો ટાઈમ શું બોલતો હતો શબ્દ? મને બેન અમારી રાત દીધી, મા અમારે દીધી અને હવે મારે વિશ્વાસ નથી. મારે હું વાત ચાલુ કરવા માંડ્યો તો પછી મેં લગાવી. ઓકે. કઈ શરી હતી? ક્યાંથી લાવ્યો હતો? પછી તો બહાર સીધું કીધું મને ગયું. ક્યાં પડી હતી તારી પાસે? ભેગી હતી. બરાબર. આની સિવાય તારી ઉપર કેટલા ગુના છે? 2 ગુના. કઈ કઈ જગ્યાએ? એ તાલુકાના શેના છે? કોઈ બીજા આપણે દારૂ. પ્રોહિબિશન દારૂના કેસ છે. બરાબર. પ્રોહિબિશન દારૂના કેસ છે. કેમ છો સર? મજામાં? ગુડ ઇવનિંગ. પીએ એડી. છોકરા હશે બરાબર. પછી બે કંપની આવ્યા એટલે કે દારૂ લીધું. પછી મર્ડર જ હતું. થોડા એક બે પ્રશ્ન છે આપણા સાહેબ. ચાલો. મિત્રોની તો સાઈડમાંથી જે સિંગલ છે. એક મિનિટ ઉભા થા. એક ચાલુ છે. આયા લઈ લો ગોલ્ડ છે એ પછી કરાવી લેજો. હમણાં પેલા આ તો કરી લો પછી હાલવાનું પછી કરશું. બરાબર. અરે અમર મૂવિંગ શોટ કરો. આખું તમને ખબર તો લાગે પેલું પ્રેશર ક્રિએટ કરી દીધું પ્રેસ વાળા. આવું છો ને એ ડિવિઝન 5 મિનિટ. મિત્રોની તો સાઈડમાંથી જે સિંગલ છે. એક મિનિટ ઉભા થા. આયા લઈ લો ગોલ્ડ છે